નમસ્કાર મિત્રો, જાણી લો ગુજરાતની અંદર કડાકા ભડાકા ને વીજળીના ચમકારા સાથે અનેક તાલુકા અને જિલ્લામાં ભારે વરસાદ શરૂ. આગામી કલાકોમાં ગુજરાત થઈ જાય સાવધાન. જી હા મિત્રો, રાત્રે સૂતા ન રહેતા ઘાતકી સિસ્ટમ સક્રિય થવાના સાથે મેઘરાજા મચાવતા જોવા મળી શકે છે. ગુજરાતમાં તબાહી ધાર્યા કરતા મોટું સંકટ ગુજરાત ઉપર ટોળાઈ રહેલું જોવા મળ્યું છે. ગુજરાતની અંદર ખેંચાયેલા વરસાદ અંગે પણ ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે મેઘરાજા આબ ફાટતા જોવા મળશે. ઠેર ઠેર વિસ્તારોમાં નદી નાળા ગુજરાતમાં છલકાતા જોવા મળી શકે છે. આ સિઝન દરમિયાન ગુજરાતમાં 38% સુધીનો વરસાદ ખાબકી ચૂક્યો છે અને હજી રાજ્યની અંદર ચોમાસું બાકી જોવા મળ્યું છે. સાથે જ આગામી 3 કલાકની અંદર ગુજરાત રાજ્યની અંદર અતિ ભારે વરસાદ થવાને લઈને અનેક વિસ્તારોમાં તીવ્ર એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે આજે ગુજરાતની અંદર વરસાદ બખ્ખા બોલાવતો જોવા મળવાનો છે અને પાછલા 24 કલાકમાં મેઘરાજાએ ગુજરાતની અંદર તોફાની બેટિંગ કરેલી જોવા મળી છે. પવનની તીવ્રતા સાથે ગુજરાતના અનેક વિસ્તારોમાં જળબંબાકાર વરસાદ ખાબકતા ઠેર ઠેર ખેદાન મેદાનના દ્રશ્યો ગુજરાતની અંદર જોવા મળ્યા છે અને અત્યારે રાજ્ય ઉપર સિસ્ટમ ટકરાઈ હોવાના કારણે અને બીજી તરફ બંગાળની ખાડીમાંથી બનેલું લોપર નામનું વાવાઝોડું આગળ વધતું હોવાના કારણે ગુજરાતની અંદર આ બંને સિસ્ટમોની અત્યારે તીવ્ર અને ભયંકર અસરો જોવા મળી છે. અરબ સાગરના દરિયામાંથી આવેલી સાયક્લોનિક સિસ્ટમ અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ટકરાવવાની તૈયારી કરી રહ્યું છે અને સૌથી મોટું સંકટ લોપર નામનું વાવાઝોડું પણ હવે ધીમે ધીમે બંગાળની ખાડીમાંથી આગળ વધીને મધ્ય ભારતના વિસ્તારોમાં પહોંચીને ગુજરાત તરફ હવે ધીમી ગતિએ આગળ વધતું જોવા મળ્યું છે. આમ ગુજરાતની અંદર આજને આવનારી 48 કલાકોમાં પવનની તીવ્રતા સાથે મેઘરાજાનું અતિ ભયંકર જોર ગુજરાતની અંદર જોવા મળવાનું છે. જેમાં પણ રાજ્યની અંદર અત્યારે પુષ્ય નક્ષત્ર ચાલી રહ્યું છે ને આ નક્ષત્રમાં 10 ઇંચથી લઈને 20 ઇંચ સુધીના વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે. પાછલા 24 કલાકમાં મેઘરાજા ભયંકર બનીને ગુજરાત ઉપર ગુસ્સે થયા હોય તેવી રીતે જળબંબાકાર વરસાદ વરસાવેલો જોવા મળ્યો છે ને પાછલા 24 કલાકની અંદર ગુજરાતમાં 139 તાલુકાની અંદર જળબંબાકાર વરસાદ વરસેલો જોવા મળ્યો છે. જેમાં પણ સૌથી વધારે વરસાદ દેવભૂમિ દ્વારકાની અંદર કલ્યાણપુરની અંદર 11 ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણીના દ્રશ્યો જોવા મળ્યા છે. તેની સાથે સાથે રાજકોટના પંથકની અંદર ઉપલેટાના વિસ્તારની અંદર પણ 11 ઇંચ સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળી રહ્યો છે. માણાવદરના વિસ્તારોની અંદર પણ વરસાદી સિસ્ટમના જોરના કારણે 11 ઇંચ સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે. ફક્ત 2 જ કલાકની અંદર દેવભૂમિ દ્વારકાના વિસ્તારોમાં મેઘરાજાએ આભ ફાટ્યું હોય તેમ 11 ઇંચ વરસાદ ખાબકતા નદી નાળા અને ખેતરો પાણી જોવા મળી રહ્યા છે ને ભાલે હાલાકીનો સામનો અત્યારે તમામ લોકોને કરવો પડી રહ્યો છે અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર ખેડૂતોને પણ માઠું નુકસાન થયેલું જોવા મળ્યું છે. આમ એકાએક 2 નવી સિસ્ટમો અત્યારે
સક્રિય બનેલી જોવા મળી છે. અરબ સાગરમાંથી આવેલી સિસ્ટમ ગુજરાતની અંદર ટકરાયેલી જોવા મળી છે. તો બીજી તરફ બંગાળની ખાડીમાં બનેલું લોપર નામનું વાવાઝોડું અત્યારે મધ્ય ભારતના વિસ્તારોમાં પહોંચીને તેના આજુબાજુના સંપૂર્ણ વિસ્તારોમાં ભારે જોર દર્શાવતું જોવા મળ્યું છે. જેમાં અલ્હાબાદ, ધાનબડનો વિસ્તાર, ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, નાગપુર, ગ્વાલિયર, મુંબઈનો વિસ્તાર, ગુજરાતના વિસ્તારોની સાથે જોધપુરના વિસ્તારોની અંદર પણ ભારે જોર વધતું જોવા મળી રહ્યું છે. આમ ગુજરાતના સંપૂર્ણ પંથકોની અંદર ગાજવીજ સાથે આજની રાત્રિ દરમિયાન અને આવતીકાલ દરમિયાન ભારે મેઘ તાંડવ જોવા મળી શકે છે. અરબ સાગરમાંથી આવતા તોફાની પવનો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ટકરાતા જોવા મળ્યા છે. ને પવનોની ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન ફૂંકાઈ રહેલો જોવા મળી રહ્યો છે. ને આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનો ઘેરાવો હજી પણ મજબૂત બનતો જોવા મળ્યો છે. ને આ ઘેરાવાની અંદર આવતા વિસ્તારોમાં આગામી કલાકોમાં અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટને યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે. તો આગામી કલાકોની અંદર ગુજરાતની અંદર કયા વિસ્તારોમાં વીજળીના કડાકાને ભડાકા સાથે વીજળીના ચમકારા સાથે અતિભારે વરસાદની આગાહી ગુજરાત રાજ્ય ઉપર દર્શાવવામાં આવી છે, જેની અંગે સવિસ્તૃત માહિતી મેળવે તો આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાઈ વિસ્તારો અને કચ્છના પંથકોની અંદર મેઘરાજાનું અતિ ભયંકર અને ભારે જોર રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર જોવા મળી શકે છે. જેમાં પણ કચ્છના પંથકોની અંદર વાતાવરણની અંદર મોટા પલટાવ સાથે અત્યારે સિસ્ટમનું તીવ્ર અને ભારે દબાણ મજબૂત બનીને ભારે જોર કરતું જોવા મળી રહ્યું છે. કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનો ઘેરાવો અત્યંત મજબૂત બનીને પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડતું જોવા મળ્યું છે. આમ કચ્છના પંથકોની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ મોટો પલટાવ આગામી કલાકોની અંદર ગુજરાત રાજ્યની અંદર જોવા મળશે અને ગાજવીજ સાથે વરસાદી સિસ્ટમ કચ્છના વિસ્તારોની અંદર બારે મેઘખાંગા થયા હોય તેવી રીતે જળબંબાકાર વરસાદ લાવી શકે છે. જેમાં દરિયાકાંઠાઈ વિસ્તારની અંદર એટલે કે માંડવીના પંથકોની અંદર સાયક્લોનિક સિસ્ટમનું અત્યંત ભયંકર જોર જોવા મળ્યું છે અને માંડવીના વિસ્તારોમાં આજની રાત્રિ દરમિયાન ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટ માંડવી માટે જાહેર કરવામાં આવ્યું છે અને આ વિસ્તારોમાં અતિ ભયંકરથી લઈને અતિ ભારે વરસાદ રાત્રિ દરમિયાન માંડવીના પંથકોમાં જોવા મળશે. તો નળિયાનો વિસ્તાર, બારડોલી, ગાંધીધામના પંથકોની અંદર અને લખપતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટની સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આ વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર ગાજવીજ સાથે મેઘમહેર થવાને લઈને ઓરેન્જ એલર્ટની સાથે યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. સાથે સાથે ખાવડના પંથકોની અંદર રાપરના વિસ્તારોની અંદર પણ મોટા બદલાવ સાથે ઘોર અંધકારવાળા વાદળો અત્યારે ઘેરાતા જોવા મળી રહ્યા છે. આમ કચ્છની સાથે સાથે આજે તેનો નજીકનો વિસ્તાર એટલે કે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું ભારે જોર જોવા મળી રહ્યું છે. સાથે સાથે પશ્ચિમી સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર સિસ્ટમનું અતિ ભયંકર જોર વધતું જોવા મળ્યું છે અને પશ્ચિમી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મેઘરાજા અતિ ભયંકર જોર દર્શાવતા જોવા મળી શકે છે. આમ આજે આગામી કલાકોની અંદર દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર, ભાટિયાના વિસ્તારોની અંદર, ખંભાળિયાના પંથકોની અંદર, સાથે સાથે ભાનબડનો વિસ્તાર, લાલપુરના વિસ્તારોની અંદર, ચીખલીના વિસ્તારોની અંદર, પોરબંદરના જિલ્લાની અંદર, કુતિયાણાના પંથકોની અંદર, તે ઉપરાંત જામનગરના વિસ્તારોની અંદર પણ અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને આ તમામ ક્ષેત્રોની અંદર, આ તમામ વિસ્તારોની અંદર ભયંકર રેડ એલર્ટ આગામી કલાકોમાં જાહેર કરવામાં આવ્યું છે અને વીજળીના ચમકારા સાથે સૌરાષ્ટ્રના પંથકોની અંદર મેઘરાજાનું અત્યંત તીવ્ર અને ભારે જોર પણ આજની રાત્રિ દરમિયાન જોવા મળશે. તે ઉપરાંત સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારો જેમાં માંગરોળનો વિસ્તાર, કેશોદના પંથકોની અંદર, વિસાવદર, ધારી, કુંડલાનો વિસ્તાર, તુલસીશ્યામના વિસ્તારોની અંદર, વેરાવળના પંથકોની સાથે કોડીનાર, ઉના, રાજુલાના પંથકોની અંદર, દરિયા કિનારાની અંદર મહુવાનો વિસ્તાર, તળાજાના વિસ્તારોની અંદર, ખડસલિયા ગામની અંદર, ભાવનગરનો વિસ્તાર, સોનગઢ, પાલીતાણાની અંદર, અમરેલીના વિસ્તારોમાં, સાથે સાથે બાબરા, જસદણ, ગોંડલના વિસ્તારોની અંદર, બોટાદ, બરવાળાની અંદર, સાથે સાથે આજે
ધંધુકાના વિસ્તારોની અંદર, રાણપુર ચોટીલાના વિસ્તારોની અંદર પણ ભારે જોર વધતું જોવા મળ્યું છે. ગોંડલ, રાજકોટ, કાલાવડના વિસ્તારોની અંદર, ધ્રોળના પંથકોની અંદર, સાવડીના વિસ્તારની અંદર, વાંકાનેર, થાન, ચોટીલાના વિસ્તારોમાં અને મોરબીના જિલ્લાની અંદર, સુરેન્દ્રનગરના જિલ્લાની સાથે લીંબડીના વિસ્તારોમાં, ધાંગધ્રાનો વિસ્તાર, હાલવડના વિસ્તારોની અંદર પણ મોટો બદલાવ રાત્રિ દરમિયાન જોવા મળશે અને સૌરાષ્ટ્રના સંપૂર્ણ પંથકોની અંદર વીજળીના કડાકા ભડાકા મજબૂત બનતા જોવા મળશે. જેમાં ભાવનગરના વિસ્તારોની અંદર પણ રાત્રિ દરમિયાન ભારે વરસાદ થવાને લઈને હળવું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર, જામનગર અને પોરબંદરના વિસ્તારોમાં રાત્રિ દરમિયાન અતિ ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વરસાદી સિસ્ટમ મજબૂત બનીને પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવતી જોવા મળી છે અને આમ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે આજની રાત્રિ દરમિયાન આભ ફાટતું જોવા મળી શકે છે અને અનેક વિસ્તારોમાં ભયંકર વરસાદ આગામી કલાકોની અંદર ખાબકતો જોવા મળી શકે છે જેવી પણ આગાહી કરવામાં આવી છે અને જેમાં આજની રાત્રિ દરમિયાન આમોદનો વિસ્તાર, રાજપીપળાના વિસ્તારોની અંદર, ભરૂચના વિસ્તારોની અંદર, સુરતના વિસ્તારો, સાથે સુરત, તાપી, નર્મદાના જિલ્લાની અંદર, આહવા, વ્યારાનો વિસ્તાર, વલસાડ વિસ્તારની અંદર, નવસારી અને ડાંગ જિલ્લાની અંદર પણ મોટા પલટાવ સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર આભ ફાટતું જોવા મળશે. આમ ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારોમાં આગામી 3 કલાકની અંદર ભારે જોર વધવાના કારણે કડાકા ભડાકા સાથે અને પવનની ગતિવિધિઓ સાથે મેઘરાજાનું ભારે સ્વરૂપ ગુજરાતની અંદર, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ જોવા મળી શકે છે જેવી પણ આગાહી કરવામાં આવી રહી છે. મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ અત્યારે વીજળીના ચમકારા તીવ્ર બનતા જોવા મળ્યા છે અને ગાજવીજ પણ હવે ઘાતક બનતી જોવા મળી છે. જેમાં આજે અહેમદાબાદનો જિલ્લો, લુણાવાડાનો વિસ્તાર, નડિયાદ, ગોધરા, દાહોદના જિલ્લાની અંદર, છોટાઉદેપુર, બોડેલી, વડોદરાનો વિસ્તાર, ખંભાતની સાથે ધોળકાને, આણંદના જિલ્લાની અંદર પણ ગાજવીજ સાથે મેઘરાજાની સવારી, મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ કડાકા ભડાકા અને વીજળીના ચમકારા સાથે આગામી કલાકોની અંદર અતિભારે વરસાદ લાવી શકે છે જેવી પણ આગાહી મધ્ય ગુજરાતના વિસ્તારોમાં દર્શાવવામાં આવી છે. જેમાં વડોદરાના જિલ્લાની અંદર, આણંદના જિલ્લાની અંદર અને અહેમદાબાદના જિલ્લાની અંદર રાત્રિ દરમિયાન ભારે જોર વધવાના કારણે તીવ્ર વરસાદની આગાહી પણ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં કરવામાં આવી છે. તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વરસાદી સિસ્ટમનું તીવ્ર દબાણ મજબૂત બનીને ભારે જોર દર્શાવતું જોવા મળ્યું છે. જેમાં આજે બનાસકાંઠા અને સાબરકાંઠાના જિલ્લાની અંદર રાત્રિ દરમિયાન ભારે વરસાદ વરસવાને લઈને યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ પણ રાત્રિ દરમિયાન બનાસકાંઠા અને સાબરકાંઠાના વિસ્તારોની અંદર દર્શાવવામાં આવ્યું છે. અરવલ્લીના વિસ્તારોની અંદર, સાથે પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર હળવો વરસાદ રાત્રિ દરમિયાન જોવા મળશે. આમ રાધનપુર, પાલનપુર, ખેડબ્રહ્માના વિસ્તારોની અંદર, હિંમતનગર, મહેસાણાની સાથે થરાદના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે અને રાત્રિ દરમિયાન થરાદના પંથકોની અંદર પણ વીજળીના ચમકારા સાથે ભારે વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. આમ ગુજરાત ઉપર ટકરાયેલી એક સિસ્ટમના કારણે ભારે દબાણ સક્રિય બનતું જોવા મળ્યું છે અને આજની રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે ભારે વરસાદ ગુજરાતમાં ખાબકતો જોવા મળશે. પરંતુ લોપર નામનું વાવાઝોડું આગળ વધીને મધ્ય ભારતના વિસ્તારોની અંદર, નાગપુરના વિસ્તારોની અંદર પહોંચેલું જોવા મળ્યું છે અને 2 દિવસની અંદર આ વાવાઝોડું આગળ વધીને ગુજરાત ઉપર ટકરાયેલું જોવા મળશે અને જેના કારણે ગુજરાતના અનેક પંથકોની અંદર આગામી 2 દિવસોની અંદર ભારે ગાજવીજ સાથે અતિ ભયંકર મેઘ પ્રલય આગામી દિવસોમાં જોવા મળી શકે છે જેવી મહત્વપૂર્ણ આગાહી ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહી છે.